નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ ને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ગોળાદરા વિસ્તારમાં સર્જાયા એક્શન ફિલ્મના દ્રશ્યો. રેમ્બો છરા સાથે બબાલ કરવા આવેલા યુવકોને પોલીસે ફિલ્મી ઢબે દબોચ્યા. સમગ્ર ઓપરેશનના સીસીટીવી આવ્યા સામે. પોલીસે 6 યુવકોની કરી ધરપકડ. અશંધારા વિસ્તારમાં હિન્દુઓની સુરક્ષાનો મુદ્દો ફરી ગરમાયો. હિન્દુ વિસ્તારોમાંથી પલાયન રોકવા મેદાને આવ્યા ધારાસભ્ય અરવિંદ રાણા. પોલીસ અને કલેક્ટરને કર્યા ગંભીર સવાલ. સ્મશાનો માટે ગેસ સેવા ચાલુ રાખવાનો મહત્વનો નિર્ણય. સેતુ સંસ્થા આવી આગળ. ગેસ બિલ ભરવાનું ચાલુ રખાશે. ટ્રસ્ટીઓએ લીધો રાહતનો શ્વાસ. પાંડેસરામાં મેગા કિચનથી શ્રમિકોને મોટી રાહત. શ્રમિકોનું પલાયન રોકવા દરરોજ 5,000 લોકોને માત્ર 50 રૂપિયામાં ભરપેટ ભોજનની કરાઈ શરૂઆત. 24 કલાક રસોડું ચાલુ. અને મિની વાવાઝોડાએ સુરતમાં વધુ એક યુવકનો જીવ લીધો. 3 દિવસ બાદ લાશ મળી. મોભીનું નિધન થતા પરિવાર પર આપ ફાટ્યું. પ્રશાસન પાસે સહાયની કરી માંગ. અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી. તો સુરતનું ગોળાદરા વિસ્તાર જાણે કોઈ હાઈ વોલ્ટેજ એક્શન ફિલ્મ કે ગેંગસ્ટર મૂવીના શૂટિંગ લોકેશનમાં ફેરવાઈ ગયું તેવો માહોલ સર્જાયો હતો. સામાન્ય રીતે કોઈ મોટી ગુનાહિત ઘટના બની ગયા પછી પોલીસ ઘટના સ્થળે પહોંચતી હોય છે, પરંતુ અહીં સુરત પોલીસે એક અદ્ભુત સતર્કતા દાખવી અને ગણતરીની મિનિટોમાં હુમલાખોરોને રસ્તા પર જ દબોચી લીધા હતા. હુમલો કરવા આવેલા બદમાશો બાઇક પરથી ફંગોળાયા અને પોલીસે તેમની પાછળ ફિલ્મી સ્ટાઇલમાં દોડી તેમને જમીનદોસ્ત કરી દીધા હતા. સુરત પોલીસના સમગ્ર ઓપરેશનના સીસીટીવી હાલ સામે આવ્યા છે. સીસીટીવીમાં દેખાતા દ્રશ્યો કોઈ પણ નાગરિકોને હચમચાવી દે તેવા ભયાનક છે. સોસાયટીમાં રાત્રિના સમયે શાંતિનો માહોલ હતો ત્યારે અચાનક એક પછી એક 3 બાઇક ગલીમાં પ્રવેશ કરે છે. દરેક બાઇક પર 3 એટલે કે કુલ 9 જેટલા અસામાજિક તત્વો સવાર હતા. આ તમામ હુમલાખોરોના હાથમાં રેમ્બો કલરના અત્યંત ધારદાર 6 જેટલા મસમોટા ચપ્પુ હતા. તેઓ ફરિયાદી સચિન ચૌધરી પર જીવલેણ હુમલો કરવાના સ્પષ્ટ ઈરાદે જ આવ્યા હતા. આ હુમલાખોરોનો આતંક જોઈને સોસાયટીના રહીશોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ આખી લોહિયાળ ખેલ પાછળ માત્ર 1,000 રૂપિયાનો નજીવો વિવાદ જ જવાબદાર હતો. ફરિયાદી સચિન ધર્મેન્દ્રભાઈ ચૌધરી પાસે આરોપીઓએ અગાઉ ઉછીના આપેલા 1,000 રૂપિયાની કડક માંગણી કરી હતી. સચિને અત્યારે આ રકમ આપવાની અસમર્થતા દર્શાવતા મામલો એકાએક બિચક્યો હતો. આરોપી કનૈયા, દીપક અને તેના અન્ય મિત્રોએ સચિનને ફોન પર બીભત્સ ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેથી સચિનને અહેસાસ થઈ ગયો હતો કે આ લોકો હુમલો કરશે. તેથી તેણે તુરંત જ પોલીસને ફોન કર્યો હતો. અત્યાર સુધી આપણે બોલિવૂડ ફિલ્મોમાં જોયું છે કે જ્યારે હીરો પર હુમલો થાય ત્યારે પોલીસ છેલ્લી ઘડીએ પહોંચે છે, પણ ગોળાદરામાં ચિત્ર બિલકુલ અલગ હતું. સચિનનો ઇમરજન્સી કોલ મળતા જ ગોળાદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના હરવિજયસિંહ, સંદીપભાઈ અને વિશાલભાઈ તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા. આ હુમલાખોરો સોસાયટીમાં ઘૂસીને સચિનને નિશાન બનાવે તે પહેલાં જ પોલીસ કાફલો ત્યાં સજ્જ થઈને પહોંચી ગયો હતો. પોલીસની ગાડીઓ અને જવાનોનો અચાનક સામે જોઈને હુમલો કરવા આવેલા ગુંડાઓના હોશ ઉડી ગયા હતા અને નાસભાગ મચી ગઈ હતી. પોલીસને જોઈને હુમલાખોરોએ પકડાઈ જવાના ડરથી ભાગવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે એક બાઇક પર સવાર હુમલાખોરો ભાગવા માટે જોરદાર એક્સિલેટર આપે છે ત્યારે પોલીસકર્મી પાછળથી એક આરોપીને પકડીને ખેંચીને રસ્તા પર પટકાય છે, જેના કારણે ચાલુ બાઇક હવામાં એક ટાયર પર થઈ જાય છે અને સંતુલન ગુમાવતા બંને રસ્તા પર પટકાય છે. બીજી તરફ પોલીસ જવાનો હાથમાં દંડા લઈને તેમની પાછળ જીવના જોખમે દોડે છે. એક હુમલાખોર ગલીમાં સંતાઈને ભાગવાની કોશિશ પણ કરે છે, પણ બાહોશ પોલીસના જવાનો તેને પકડીને રસ્તા પર પાડી દે છે. આ આખા ઓપરેશનનું સૌથી રોમાંચક અને દિલધડક દ્રશ્ય ત્યારે સર્જાયું જ્યારે એક આરોપીએ પોલીસના પકડમાંથી છૂટવા માટે જોરદાર ઝપાઝપી કરી હતી. જોકે નીડર પોલીસે તેમને જમીન પર પછાડ્યો અને તે ફરીથી ભાગી ન જાય તે માટે એક પોલીસ જવાન તેના ખભા પર બેસી ગયો હતો. રસ્તાની વચ્ચે ચાલેલું આ દ્રશ્ય કોઈ ફિલ્મી એક્શન જેવું લાગતું હતું અને આ જોઈને સ્થાનિકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. પોલીસે તમામ આરોપીઓને રસ્તા પરથી લાઇનમાં બેસાડીને તેમની કડક પૂછપરછ કરી અને તલાશી લેતા તેમની પાસેથી ઘાતક હથિયારો મળી આવ્યા હતા. વડોદરા પોલીસે 6 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. તેમાં મનીષ ઉર્ફે કાલિયા ગુપ્તા, પ્રિયેશ ઉર્ફે સાહુલ દુબે, દીપક યાદવ, અમિત ઉર્ફે બીડી યાદવ, પ્રકાશ ઉર્ફે વિક્કી સોની અને અભિષેક ઉર્ફે બચ્ચી યાદવનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના અને બિહારના વતની છે અને સુરતના લિંબાયત તથા ગોળાદરા વિસ્તારમાં રહીને કલરકામ કે હીરા મજૂરી કરે છે.
તેમની સાથે એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પણ સામેલ હતો. પોલીસે હવે આ ગેંગના અન્ય સાગરીતો અને ગુનાહિત કનેક્શનની પણ ઊંડી તપાસ શરૂ કરી છે. તો સુરત શહેરમાં હિન્દુ વિસ્તારોમાંથી હિન્દુઓના પલાયનનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે. તાજેતરમાં યોજાયેલી સંકલન બેઠકમાં સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ વહીવટીતંત્ર અને પોલીસ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવતા આક્ષેપ કર્યા હતા કે અધિકારીઓની મિલીભગતને કારણે નવાપરા જેવા સંવેદનશીલ વિસ્તારોમાં 37 જેટલી મિલકતોની તબદીલી માટે ખોટી રીતે પરવાનગી આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે અધિકારીઓના મેળાપી વલણને કારણે હિન્દુ સમાજ અસલામતી અનુભવી રહ્યો છે. નવાપરાના અશાનધારા વિસ્તારમાં 37 મિલકતોની તબદીલી માટે ખોટી રીતે પરવાનગી અપાઈ હોવાનો આરોપ પણ તેમણે મૂક્યો હતો. હિન્દુ પરિવારોને વિસ્તાર છોડવા માટે તંત્ર પાસે મંજૂરી લેવી પડે તે દુઃખદ બાબત હોવાનું કહી મિલકત ખરીદનાર કોણ છે તેની માહિતી જાહેર કરવા પોસ્ટર લગાવવાની માંગ પણ કરી હતી. આ સાથે તેમણે કહ્યું કે જ્યાં મસ્જિદ નથી ત્યાં પણ મુસ્લિમોને રહેવાની મંજૂરી અપાતા સ્થાનિકોમાં અસંતોષ વધી રહ્યો છે, જેના કારણે લોકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. આ ગતિવિધિઓને કારણે સ્થાનિક હિન્દુ પરિવારોમાં અસલામતીની લાગણી જન્મી છે અને તેઓ સામૂહિક હિજરત કરવા માટે કલેક્ટર પાસે મંજૂરી માંગી રહ્યા છે, જે લોકશાહીમાં અત્યંત ચિંતાજનક બાબત ગણાય. સુરત શહેર પૂર્વ વિધાનસભા એ મારો મત વિસ્તાર છે અને મારો મત વિસ્તારનો 100% વિસ્તાર અસાનધારા હેઠળ આવરી લેવાયેલ છે. અસાનધારાનો કાયદો અહીંયા 2017થી અમલમાં છે અને મારી વારંવારની રજૂઆત એવી હતી કે અસાનધારા વિસ્તારમાં હિન્દુ વિસ્તારમાં વિધર્મીને કે વિધર્મીના વિસ્તારમાં હિન્દુ પરિવારને મિલકત તબદીલ કરવા પહેલા આજુબાજુના લોકોને વિશ્વાસમાં લેવા જોઈએ. આજુબાજુના લોકોને સંમતિ હોય તો આ તમે ટ્રાન્સફર કરી શકો. પરંતુ અત્યારે પ્રશ્ન એવો આવ્યો છે કે છેલ્લા 15 દિવસ પહેલા અમારા નવાપરા વિસ્તારની લગભગ 5 કે 6 ગલીના રહેવાસીઓ દ્વારા કલેક્ટરશ્રી અને પોલીસ કમિશનરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને એ આવેદનપત્રમાં આ હિન્દુ પરિવારો પોતાની મિલકત વિધર્મીને આપવા સંમત છે અને એ રીતની મંજૂરી આ કલેક્ટરશ્રી દ્વારા આપવામાં આવે એવી રજૂઆત કરી. આ ખૂબ જ ચિંતાનો વિષય છે. આ અંગે જ્યારે મેં તપાસ કરી અને મેં માહિતી માંગી ત્યારે કલેક્ટરશ્રીની સંકલનમાં મને માહિતી આપવામાં આવી કે આ જે 5 ગલીઓ છે એ 5 ગલીઓ હિન્દુ વિસ્તારની છે. તમામ ગલીઓમાં હિન્દુના મંદિરો આવેલા છે અને આવું હોવા છતાં 2017થી આજ દિન સુધીમાં કેટલી મિલકતોમાં વિધર્મીઓને ટ્રાન્સફર કરવાના હુકમો થયા છે તો લગભગ 37 જેટલી મિલકતોમાં વિધર્મી પરિવારની આપણે આ મિલકત ટ્રાન્સફરની મંજૂરી કલેક્ટર દ્વારા આપવામાં આવી છે. આ એક ખૂબ જ ચિંતાનો વિષય એટલા માટે છે કે હવે સ્થાનિક જે રહેવાસીઓ છે એ રહેવાસીઓને હવે વિધર્મી જ્યારે પોતાના પરિવાર સાથે રહેવા આવે છે ત્યારે સ્થાનિક લોકોને ખૂબ જ તકલીફ પડે છે. એની વારંવારની મેં રજૂઆત કરી છે અને એના આધારે હવે હિન્દુ જે છે એ પરિવાર પોતાનો પરિવાર છોડીને આ રીતે આ વિસ્તાર છોડી જવા માટે સંમત થયો છે, તૈયાર થયો છે. ત્યારે આજુબાજુના વિસ્તારના લોકોને કે સામસામે રહેનારા લોકોને માહિતી કે એને સંમતિ વગર જ્યારે આવી મંજૂરી આપવામાં આવે છે અને જ્યારે એ સ્થાનિક રહેવાસીઓને ખબર જ નથી પડતી કે કોણ આવા વિધર્મી પરિવાર અહીંયા રહેવા આવવાનું છે અને આવી મંજૂરી માંગી છે, તો આ સંજોગોની અંદર જો ટ્રાન્સપરન્ટ વહીવટ કરવો હોય અને સરકારશ્રીનો જે હેતુ છે કે હિન્દુ પરિવાર હિન્દુ વિસ્તારમાં રહે, મુસ્લિમ પરિવાર મુસ્લિમ વિસ્તારમાં રહે અને પોતાના પરિવારની સાથે શાંતિથી રહી શકે, સુલે શાંતિથી રહી શકે, એ હેતુ છે સરકારનો અને આ હેતુ સિદ્ધ કરવાની જવાબદારી કલેક્ટર અને પોલીસને આપેલી છે. ત્યારે આ ખાતા દ્વારા આ સ્થાનિક રહેવાસીઓની સંમતિ વગર જ્યારે આવી મંજૂરી આપવામાં આવે છે તો હવે પછી કોઈ પણ જગ્યાએ આવી મંજૂરી આપવામાં આવે અથવા તો મંજૂરી માંગવામાં આવે ત્યારે સ્થાનિક રહેવાસીઓને ખબર પડે એટલા માટે એ મિલકત જે વેચવાની છે એની ઉપર એક બોર્ડ લગાવવામાં આવે. એમાં ખરીદનારનું નામ, વેચાણ આપનાર જે છે એ વેચનારનું નામ અને એ વિધર્મી પરિવાર જ્યારે આ મિલકત ખરીદ કરવા માંગતું હોય તો એનો ATS નંબર અને જો કોઈએ વાંધા અરજી રજૂ કરવી હોય તો એ કોને વાંધા રજૂ કરવાના, કેટલા સમયમાં કરવાના, એવું એક બોર્ડ એક ખરીદનારના ખર્ચે મારવામાં આવે તો આમાં જેને કંઈક રજૂઆત કરવી હોય, જેને ફરિયાદ કરવી હોય, જેને કોઈ વાંધા રજૂ કરવા હોય તો એ પણ ઓથોરિટીને કરી શકે ને એના આધારે ઓથોરિટી નિર્ણય લે તો આજુબાજુના લોકોને પણ એની માહિતી મળે
અને આજુબાજુની જો સંમતિ હોય તો બરાબર છે. જો આજુબાજુના લોકોની સંમતિ નહીં હોય તો આવી સંમતિ નહીં આપવી જોઈએ. અને આ વિસ્તાર જે હિન્દુ વિસ્તાર છે એ હિન્દુ વિસ્તારની અંદર આવી જે કંઈક 37 જેટલી મિલકતોને ટ્રાન્સફર કરવાની મંજૂરી આપેલી છે એની પર પણ કોઈ ઉચ્ચ સ્તરીય કમિટી બેસાડવામાં આવે. આમાં જે કોઈ ભ્રષ્ટાચાર થયો હોય તો એ ભ્રષ્ટાચાર જેને કર્યો હોય તો તેવા અધિકારીઓની ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી રજૂઆત મેં સંકલન સમિતિમાં કરી છે. ધારાસભ્યએ તંત્રને સ્પષ્ટ સૂચના આપતા જણાવ્યું કે જે વિસ્તારોમાં મસ્જિદ જેવી સુવિધાઓ નથી ત્યાં પણ વિધર્મીઓને રહેવાની મંજૂરી આપવી તે સામાજિક સંતુલન બગાડે છે. તેમણે પારદર્શિતા લાવવા માટે મિલકત ખરીદનારની વિગતો જાહેર કરતા પોસ્ટરો લગાવવાનું સૂચન પણ કર્યું છે. તેમજ ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અશાંતરા હેઠળ મિલકત ટ્રાન્સફર માટે કલેક્ટરની પૂર્વ મંજૂરી ફરજિયાત હોય છે. છતાં નિયમોના ભંગ બદલ જનપ્રતિનિધિએ આક્રમક વલણ અપનાવી ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. સુરતમાં સ્મશાનોને આપવામાં આવતો મફત ગેસ પુરવઠો તબક્કાવાર બંધ થવાના મુદ્દે હવે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં ગુજરાત ગેસ સાથે સંકળાયેલી સેતુ સંસ્થા દ્વારા સ્મશાનોમાં ગેસ બિલની સેવા ચાલુ રાખવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે, જેનાથી હાલ ટ્રસ્ટીઓ અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ખાસ કરીને કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિનું વર્ષ 2024-25નું ગેસ બિલ આશરે 99 લાખથી વધુ છે, જેમાં એક મૃતદેહના અંતિમ સંસ્કાર પાછળ અંદાજે ₹2500નો ગેસ વપરાય છે અને કુલ ખર્ચ ₹4500થી 4700 સુધી પહોંચે છે. વર્ષ 1998-99ના કરાર મુજબ સોશિયો ઇકોનોમિકલ ટ્રાન્સફોર્મેશન એન્ડ અલ્ટિમેટ સોસાયટી દ્વારા આ ખર્ચ સંભાળવામાં આવી રહ્યો છે. ગેસ સહાય બંધ થાય તો લોકો ફરી લાકડાનો ઉપયોગ કરે અને પ્રદૂષણ વધે તેવી ભીતિ વચ્ચે આ નિર્ણય મહત્વનો ગણાઈ રહ્યો છે. ત્યારે કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિના પ્રમુખ કમલેશ સેલરે સેતુ સંસ્થાના નિર્ણયને આવકાર્યો છે અને જણાવ્યું છે કે સામાન્ય જનતા પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. સાથે જ સ્મશાન ટ્રસ્ટોને હવે સુરત મહાનગરપાલિકા તરફથી 50% રાહત પણ મળી રહી છે અને CSR ફંડ દ્વારા આ સેવા ચાલુ રાખવામાં આવશે. ગેસની અગવડ જે શોર્ટેજ છે તેને લીધે અગવડ છે એવું એ સમાચાર નથી. સમાચાર હતા સેતુ સંસ્થા છે જે વર્ષોથી આ કુરુક્ષેત્ર સાથે ગુજરાત ગેસ સાથે ટ્રાયેંગલ રીતે સંકળાયેલી હતી, પરિવહન દિશામાં કામ કરતી હતી. એમનો કરાર હતો કે જેટલો ગેસનો વપરાશ છે સ્મશાનનો એનું બિલ તે લોકો વર્ષોથી આ ચૂકવતા આવ્યા છે અને મેન્ટેનન્સનો ખર્ચો જે તે ટ્રસ્ટ ને સંસ્થા ભોગવતી આવી છે. આ બંનેના સરવારો મળીને આપણે વિનામૂલ્યે અગ્નિ સંસ્કાર પર્યાવરણ દિશામાં એક સમન્વય થતો હતો. હમણાં સેતુના સંચાલક મંડળોને કોઈ કારણો હશે કે જેને લીધે એ લોકોએ ગુજરાત ગેસને એવી જાણ કરી હતી કે તબક્કાવાર અમે 25%, ત્યારબાદ 50% અને ત્યારબાદ 75%ની જે રાહત છે તે અમે 0 કરવા જઈ રહ્યા છે અને 2030માં તમારે સંપૂર્ણ ખર્ચો ઉઠાવવો પડશે આવી એક જાણ ગુજરાત ગેસને અને સંસ્થાને કરવામાં આવી હતી. સંસ્થાએ તેની સામે સેતુને એ રીતે અપીલ બી કરી હતી કે આ પર્યાવરણનું ખૂબ મોટું કામ છે, તમે થોડી ટ્રસ્ટી મંડળ મેનેજમેન્ટ એમાં ગંભીરતાથી લઈને સહયોગ ચાલુ રહી તે દિશામાં જરા વિચારશો કે આટલા વર્ષથી આપણે પર્યાવરણ ક્ષેત્રે સાથે મળીને કામ કર્યું છે તો ભવિષ્યમાં પણ એ નિર્ણય ફરીથી થાય અને એના માટેના વૈકલ્પિક સગવડો આપ બી વિચારશો તેવી નમ્ર પ્રાર્થના હતી. તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને સેતુએ હમણાં જ એ માટે ગુજરાત ગેસને જાણ કરી દીધી છે કે હવેથી આ 2030માં જે અમે બંધ કરવાના હતા તે હવે સંપૂર્ણપણે ચાલુ રાખીએ છીએ. આનાથી ખૂબ જ મોટા રાહતના સમાચાર મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગનો ભાઈ છે કે જેઓને કોઈ આર્થિક નાણાકીય બિલ હોય તો આજે બી વિનામૂલ્ય છે અને આવતીકાલે બી વિનામૂલ્યે એ લોકોને આ અગ્નિ સંસ્કાર મળી રહેશે. અને આ તબક્કે મીડિયાના બધા કર્મીઓનો પણ ખૂબ આભાર માનીએ છીએ કે જેના થકી આ હકારાત્મક પરિણામ આપને સૌને મળ્યું છે. સેતુ સંસ્થા દ્વારા સ્મશાનોમાં ગેસ બિલની સેવા ચાલુ રાખવાના મહત્વના નિર્ણયથી હાલ ટ્રસ્ટીઓ અને સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે. તેમજ સેતુ સંસ્થાની આ સરાહનીય કામગીરીને પણ આવકારી છે. સમાચારમાં હવે સમય છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ આપનું સ્વાગત છે. સુરત
ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ હબ ગણાતા સુરતમાં હાલમાં કોમર્શિયલ ગેસની ભારે અછત સર્જાઈ છે. આ અછતને કારણે સ્થિતિ એટલી વિકટ બની છે કે શ્રમિકોના ઘરમાં ચૂલા સળગાવવા પણ મુશ્કેલ બન્યા છે. ત્યારે પરિણામે હજારો શ્રમિકોએ વતનની વાટ પકડી રહ્યા હતા. જોકે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ જગતે માનવતા દાખવીને શ્રમિકોની હિજરત રોકવા કમર કસી છે. પાંડેસરા સ્થિત ભોજનાલય હવે એક મેગા કિચનમાં ફેરવાઈ ગયું છે, જ્યાંથી રોજના હજારો શ્રમિકોને માત્ર 50 રૂપિયામાં શુદ્ધ અને સાત્વિક ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. સુરતના ઔદ્યોગિક વિસ્તારો જેવા કે પાંડેસરા, સચિન અને પલસાણામાં લાખો પરપ્રાંતીય શ્રમિકો વસે છે. છેલ્લા એક અઠવાડિયાથી કોમર્શિયલ અને ડોમેસ્ટિક ગેસના પુરવઠામાં વિક્ષેપ પડતા શ્રમિકોની હાલત કફોડી થઈ છે. ખાવા પીવાની મુશ્કેલી વધતા શ્રમિકોએ સુરત છોડીને વતન પરત જવાનું વિચાર્યું હતું. પરંતુ આ પરિસ્થિતિ ટેક્સટાઇલ ઉદ્યોગ માટે મોટો ફટકો સાબિત થઈ શકે તેમ હોવાથી તમામ એસોસિએશનો એકઠા થયા છે. પાંડેસરામાં કાર્યરત ભોજનાલયમાં સામાન્ય દિવસોમાં 1000થી 1500 શ્રમિકો જમતા હતા, પરંતુ હાલની કટોકટીને જોતા આ ક્ષમતા સીધી ડબલ કરી દેવામાં આવી છે. ભોજનાલયના વ્યવસ્થાપક હસમુખ ઠક્કરના જણાવ્યા અનુસાર અત્યારે દરરોજ 4000થી 5000 લોકોનું જમવાનું તૈયાર કરવામાં આવે છે. આ શ્રમિકો ભૂખ્યા ન રહે અને તેમને વતન જવાની નોબત ન આવે તે માટે રસોડાની કામગીરી 24 કલાક જેવી કરી દેવામાં આવી છે. આમ તો અમે લગભગ 1 વર્ષ પહેલાં અહીંયા એક ભોજનાલય ચાલુ કરેલું હતું કે એ જોઈને કે ભાઈ કોઈ કારીગરને કોઈ નોકરીમાંથી છૂટી ગઈ હોય, કોઈ બીજા એને તકલીફ હોય, કોઈ ઘરમાં તકલીફ હોય તો અહીંયા એ જમી શકે ને એ લોકોને કોઈ બીજી તકલીફ નહીં પડે એ આશયથી અમે જમવાનું ચાલુ કરેલું હતું. એ લગભગ 1 વર્ષ થવા આવ્યું છે. પણ જે રીતે અત્યારે છેલ્લા 8-10 દિવસથી જે ભીડ છે ને રોજ ભીડ વધતી જાય છે. પહેલાં અમારે 1500-2000 માણસ હતા, અત્યારે 5000 ઉપર માણસો અહીંયા જમવા માટે, પ્લસ અમે જે ટિફિન મોકલીએ છીએ એટલે જે અહીંયા જમવાનું બનાવીએ છીએ તેમાં 5000થી વધારે લોકો અત્યારે જમવાનું અમે આપીએ છીએ. ને જો એની પેલી રિક્વાયરમેન્ટ વધશે તો અમે બધી તૈયારી કરેલી છે. એટલે અમે ફૂલ સ્ટાફ પણ રાખેલો છે, એને માટે જે ઇક્વિપમેન્ટ જોઈએ તે પણ અમે તૈયાર રાખેલા છે. એટલે અમે આમાં કોઈ પણ માણસ અત્યારે ભૂખો અહીંયાથી જાય નહીં અથવા તો એને એમ નહીં થાય કે નથી અહીંયા આવે એવો કોઈ પણ જણને અમારા સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન છે. દરેક આવનાર માણસને જમવાનું મળવું જ જોઈએ. કહેવાય કે શ્રમિકો જે ગેસ નહીં મળતો હતો વતન પરત ફરી રહ્યા હતા તેને રોકવા માટે હા, એનો રોકાય તો સારું જ છે. બાકી જેને જવું હોય એને માટે અમારે જબરજસ્તી નથી, પણ જે એને અહીંયા રોકાવું છે એને માટે અમે સગવડ કરેલી છે. અને જે પલાયન જે બધા કારીગરો થતા હતા એમાં ખાસો ઘટાડો થયો છે. અને જે જુદા જુદા વિસ્તારમાં આમ તો ટેક્સટાઇલમાં લગભગ 20-22 લાખ માણસો છે ને ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી જોડાયા. એમાં જે અમારા પાંડેસરા વિસ્તારમાં અમે આ ચાલુ કર્યું છે એટલે એનો જે રિસ્પોન્સ છે ખૂબ સારો મળ્યો છે. ને ભવિષ્યમાં પણ અમે આવી કોઈ પણ ચેલેન્જ હશે તો અમે બિલકુલ કટિબદ્ધ છે અને અમે આ સેવા આપવા અમે તૈયાર છે. ને સેવા આપવામાં અમને અંદરથી ખૂબ અમારું મન ખુશ થાય છે. અને આ લોકોને અહીંયા જમતા જોઈને અમને પણ અંદરથી બહુ સારું ફિલિંગ આવે છે. વકારિયાએ આ પહેલ અંગે જણાવ્યું હતું કે અમે હંમેશા મુશ્કેલીના સમયે કામદારોની પડખે ઊભા રહીએ છીએ. અત્યારે ગેસની સમસ્યાને લીધે શ્રમિકોને તકલીફ છે, તેથી અમે ભોજનની વ્યવસ્થા વધારી છે. પાંડેસરા જ નહીં, ગમે ત્યાંનો કારીગર અહીં આવીને ટોકન સિસ્ટમથી જમી શકે છે અથવા પાર્સલ લઈ જઈ શકે છે. અમારો ઉદ્દેશ્ય કામદારોને સાચવવાનો છે. સુરત શહેરના મોરા ટેકરા વિસ્તારમાં વાવાઝોડા દરમિયાન બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં વાવાઝોડા દરમિયાન એક ઝાડ પડતા એક યુવકનું કરુણ મોત થયું હતું. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે અને પરિવારના મોભીનું નિધન થતાં પરિવાર પર પણ આપ ફાટી પડ્યું છે. મળતી માહિતી મુજબ 19 તારીખે વાવાઝોડા દરમિયાન મુકેશ કુમાર યાદવ મોડી રાત સુધી ઘરે પરત ફર્યા ન હતા, જેથી ચિંતિત થયેલી પત્નીએ ઈચ્છાપુર પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. બાદમાં પરિવાર અને પોલીસે પણ મુકેશ કુમારની શોધમાં લાગી ગયા હતા. સતત શોધખોળ બાદ આજે એટલે કે 22 તારીખે સવારે મુકેશ કુમારની લાશ મળી આવી હતી. મોરાટેકરા વિસ્તારમાં આ દુર્ઘટના બની હતી, જ્યાં ભારે પવનના કારણે ઝાડ ધરાશાયી થતા મુકેશ કુમાર યાદવ નામના યુવક તેના નીચે દટાઈ ગયા હતા. આ અંગેની જાણ પરિવારને થતા પરિવાર પર પણ આપ ફાટી પડ્યું હતું. मैंने 3 थाने में रिपोर्ट दर्ज करवाई, 3 थाने में मैंने रिपोर्ट दर्ज करवाई. पुलिस को ढूंढना चाहिए ना, कहाँ पेड़ गिरा, कहाँ एक्सीडेंट हुआ, कहाँ कुछ हुआ. पुलिस ने नहीं सुनवाई करते, पुलिस कोई सुनवाई नहीं करता. किसका परिवार चला गया, वो कुर्सी पे बैठा है ना, बस उसको वही अच्छा
अच्छा लगता है। किसी का परिवार कहाँ चला गया कोई नहीं, उनको ढूंढना चाहिए ना, कहाँ पेड़ गिरा है, कहाँ कुछ गिरा है, यहाँ नीचे तो नहीं गिरा है, सब जगह पता लगानी चाहिए ना। उन्होंने कोई कार्रवाई नहीं की, बस रिपोर्ट लिख दिए, वहां से उनकी जिम्मेदारी खत्म। क्यों खत्म भाई? हम लोग जनता है ना, प्रशासन क्यों चुने हैं आप सबको? अपनी मदद के लिए ना चुने। कब कंप्लेन दिया था ये पुलिस? 19-20 तारीख को ये कौन से पुलिस स्टेशन तक? इच्छापुर में। पहले हुआ गई आपको कैसे मालूम? पहले हजीरा करे वहाँ नहीं लिखे थे इच्छापुर। आपको कैसे मालूम हुआ? मेरे को जब सुबह ड्यूटी से नहीं आया ना तो मैं घबराने लगी। कंपनी बताओ। हाँ, कंपनी जब कंपनी से नहीं आया ना तो मैं घबराने लगी। रोज 20 मिनट वो इंसान लेट हो जाता था तो मुझे फोन कर देता था कि मैं लेट आऊंगा 20 मिनट, तो मेरे को फोन करते थे। मैं सोचा आज 1 घंटा लेट हो गया। रास्ते में भी होते ना, आपसे मोबाइल मांग लेते किसी से। कितने दिन से मिले? 3 दिन हो गए। हाँ, 4 दिन हो गया आज। હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે અને અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મુકેશ કુમારના અવસાનથી પરિવાર પર આફત આવી પડી છે. પત્ની અને 7 વર્ષનો નાનો દીકરો નિરાધાર બન્યા છે, જેથી તેમની પત્નીએ પ્રશાસન સમક્ષ આર્થિક સહાય અને યોગ્ય વળતર આપવા માટે માંગ ઉઠાવી છે. સુરત નવી સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ પાસે રાત્રે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા, જેમાં નશામાં ધૂત 2 નશેડીઓએ પોલીસ અધિકારી સાથે જપાજપી કરીને હોબાળો મચાવ્યો હતો. અઠવાગેટ પોલીસના એએસઆઈ પર હુમલો કરવાનો પ્રયાસ કરી ગાળાગાળી કરતા આખરે ખટોદરા પોલીસે બંનેની અટકાયત કરી છે. સિવિલના પીએમ રૂમ પાસે ફરજ પર તૈનાત અઠવા પોલીસ મથકના એએસઆઈ જયંતિભાઈ જ્યારે પોતાની ડ્યુટી કરી રહ્યા હતા ત્યારે સિવિલના જ પૂર્વ વોર્ડ બોય ચેતન પટેલ અને ખાનગી એમ્બ્યુલન્સ ચાલક જાવેદ નશાની હાલતમાં ત્યાં આવી ચડ્યા હતા. કોઈક બાબતે બોલાચાલી બાદ બંનેએ પોલીસનો ખોફ ભૂલીને એએસઆઈ સાથે પણ ગાળાગાળી શરૂ કરી હતી. ઘટના સ્થળે હાજર લોકોના જણાવ્યા મુજબ મામલો એટલો બિચક્યો હતો કે નશેડીઓએ એએસઆઈ જયંતિભાઈ સાથે જપાજપી શરૂ કરી હતી. તેમજ એએસઆઈએ હિંમત દાખવીને એક નશેડીને દબોચી રાખ્યો હતો. તે સમયે બીજા નશેડીએ એએસઆઈને છોડાવવા માટે તેમના પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. સિવિલ જેવા સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ અધિકારીની વર્દી પર હાથ નાખતા ચકચાર મચી ગઈ હતી. પોતાની સાથે થઈ રહેલી જપાજપીની વચ્ચે પણ એએસઆઈ જયંતિભાઈએ તાત્કાલિક ખટોદરા પોલીસને જાણ કરી હતી. આ મેસેજ મળતા જ પીસીઆર વાન અને એક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે નશામાં ધૂત બંને શખ્સોને અટકાયતમાં લઈ પોલીસ સ્ટેશનને ભેગા કર્યા હતા. તેમજ હોસ્પિટલ પરિસરમાં આ પ્રકારે પોલીસ સાથે બાદ ભીડતા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. સુરત શહેરમાં વધતા જતા લૂંટના બનાવો વચ્ચે પાંડેસરા વિસ્તારમાં મુસાફરોને ટાર્ગેટ બનાવીને લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ થયો છે. પોલીસે બાતમીના આધારે ઓટો રિક્ષામાં પેસેન્જરને બેસાડીને લૂંટ ચલાવતા ડ્રાઈવર સહિત 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પાંડેસરા પોલીસને મળેલી બાતમીના આધારે કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં આરોપીઓ મુસાફરોને ઓટો રિક્ષામાં બેસાડીને પછી બેસતા નથી ફાવતું તેમ કહીને આગળ પાછળ ફેરવતા અને બાદમાં મુસાફરો પાસેથી તેમની નજર ચૂકવીને રોકડ રૂપિયા અને મોબાઈલ ફોનની ચોરી કરતા હતા. પોલીસને આ બાતમી મળતા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે 2 આરોપી શોએબ મહેબૂદ ખાન પઠાણ અને અલ્તાફ રઉફ શેખને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી પોલીસે કુલ અંદાજે 98,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 48,000 રૂપિયા રોકડા, મોબાઈલ ફોન અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલા ઓટો રિક્ષાનો સમાવેશ થાય છે. પાંડેસરા પોલીસની ઝડપી કામગીરીથી મુસાફરોને ટાર્ગેટ કરતી આ ગેંગનો ભાંડાફોડ થયો છે. હાલ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ પાસે રોડ પર આજે એક યુવકે ઝાડ પર ચડી જઈને ભારે ધમાચકડી મચાવી હતી. આ યુવકને ઝાડ પર ચડેલો જોઈને લોકોના ટોળા ઉમટ્યા હતા અને પોલીસ તેમજ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આખરે ફાયર વિભાગે હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને સેફટી નેટની મદદથી યુવકનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. મજુરાગેટ વિસ્તારમાં આવેલી નવી સિવિલ હોસ્પિટલ નજીક અચાનક એક યુવક ઊંચા ઝાડ પર ચડી ગયો હતો. આ યુવકને ઝાડની ડાળીઓ પર જોખમી રીતે બેઠેલો જોઈને રાહદારીઓ પણ ઊભા રહી ગયા હતા. આ યુવક નીચે કૂદી જશે તેવી બીકને કારણે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવક જો નીચે પડે તો તેને ઈજા ન થાય તે માટે સૌથી પહેલાં તો ઝાડની નીચે સેફટી નેટ પાથરી દેવામાં આવી હતી. ત્યારબાદ ફાયરના જવાનોએ હાઇડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ કરીને યુવકની નજીક પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ અને ફાયરના જવાનોએ આ યુવકને નીચે ઉતારવા માટે સમજાવ્યો હતો, પરંતુ તે ટસનો મસ થયો ન હતો. આખરે ભારે જહેમત બાદ ફાયરના જવાનોએ યુવકને પકડી પાડ્યો હતો અને પ્લેટફોર્મ દ્વારા સુરક્ષિત રીતે નીચે લાવવામાં આવ્યો હતો. આ યુવક માનસિક રીતે અસ્થિર હોવાની આશંકા સેવાઈ રહી છે.
રેસ્ક્યુ કર્યા બાદ તુરંત જ પોલીસ કાફલાએ યુવકને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. આ યુવક કોણ છે અને કયા કારણોસર ઝાડ પર ચડ્યો હતો તે અંગે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.